નમો ર્યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોહે સૌસાહુણં એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસે પરમ મંગલમ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્યસ નમો સૂર્યદેવે ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવાન ઉપકારી ગુરુ ગુણી ભગવંતો જે શાસન દેવ જે શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. ચાલો હવે આપણે આચારામ સૂત્ર 15મું અધ્યયન ભાવના એમાં આપણે 2 મહાવ્રતની ભાવના થઈ ગઈ બરાબર. હા. હા હવે ત્રીજા મહાવ્રતની ભાવના છે. ત્રીજું મહાવ્રત સવ્વાઓ અધીના દાણાવો વેરમણ દ્રવ્ય થકી સચેત અચેત અને મિશ્ર. હા એ 3 પ્રકારની ચોરી કરવી નહીં, કરાવી નહીં, કરતા પ્રત્યે અનુમોદન આપવું નહીં. ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી જાવ જીવ સુધી, ભાવ થકી ઉપયોગ સહિત, ભાવ થકી ઉપયોગ સહિત ત્રીજા મહાવ્રતને વિશે 5 ભાવનાની, હા ત્રીજા મહાવ્રત વિશે 5 ભાવના ભાવવાની છે કે ત્રીજું મહાવ્રત દત્તાદાન પુષ્ટ કરવા માટે 5 ભાવના છે કે નિર્દોષ સ્થાનક યાચીને લેવું. સાધુને જે સ્થાનમાં ઉતરવું છે એ સ્થાન પહેલા તો નિર્દોષ હોવું જોઈએ. નિર્દોષ નો અર્થ એ છે કે અંદર દાણા અનાજ ભરેલું ન હોવું જોઈએ, અંદર ગ્રહસ્થો રહેતા ન હોવા જોઈએ, અંદર ઘાસ વગેરે ન હોય, અંદર અંધારું ન હોય, આજુબાજુમાં કોઈ એવા માંસાહારી ઘરો ન હોય. હને તો આ બધું જોવું એને નિર્દોષ સ્થાનક કહેવાય. કે આજુબાજુમાં કામ વિકાર પેદા કરે એવા કોઈ ગણિકા ભવન કેવા ન હોવા જોઈએ. હા પછી કોઈ ખાટકી વગેરે છે તો એની દુકાનો ન હોવી જોઈએ. બરાબર. તો આ બધું જોઈને જે સ્થાન યાચના કરાય એને નિર્દોષ સ્થાનક કહેવાય. અને એ નિર્દોષ સ્થાનક હોય એક જરૂરી છે. અને બીજું એ નિર્દોષ સ્થાનક પણ યાચીને લેવાની વાત છે, અણયાચું ન લેવાય. સયાતરની આજ્ઞા લેવી સ્થાનકના જે માલિક છે એ, અથવા તો સ્થાનના જે પગારદાર માણસ છે એમાંથી પણ કોઈની આજ્ઞા લઈ શકાય. બરાબર. તો પહેલી ભાવના છે કે ત્રીજા મહાવ્રતની અંદર સૌથી પહેલા તમે જે સ્થાનમાં રહો છો એ સ્થાન નિર્દોષ હોવું જોઈએ. અને બીજું એ સ્થાન યાચીને લેવું જોઈએ, અણયાચું ન ચાલે. બરાબર. તો પહેલી ભાવના છે નિર્દોષ સ્થાનક યાચીને લેવું. સમજાણું બરાબર. પછી બીજી ભાવના છે અણયાચી વસ્તુ લેવી નહીં. કોઈ પણ ચીજ, દાંત કોતરવાની સળીથી લઈને મોટામાં મોટી જે પણ ચીજ છે એ તમને જોતી હોય તો લેવાની ના નથી, પણ અણયાચું લેવું નહીં. યાચના કર્યા વગરની એક પણ ચીજ સાધુને કલ્પે નહીં. હા એટલે અણયાચી વસ્તુ લેવી નહીં. સ્થાનક સમારવું નહીં. રંગ રોગાન, પછી શું કેવાય બાવા ઝાડા પાડવા, સાફ સુફ કરવું, તો એને સ્થાનક મારવું નહીં. કેમ કે સ્થાનક છે એના માલિક સાધુ નથી. આ કામ બધું માલિક નું હોય. બરાબર. સાધુ તો માત્ર ત્યાં રહેવા માટે યાચીને રહ્યા છે, પાછા મન પડે તો ત્યાંથી વયા પણ જાય. તો સ્થાનક સમારવાનો અધિકાર કોનો છે? તો કે જેનું સ્થાનક હોય, જેનું માલિકી હોય એ એને સમારે. સમારે એટલે એમાં રંગ રોગાન થી માંડીને, સાફ સુફ થી માંડીને રંગ રોગાન, પછી કઈ પણ કન્સ્ટ્રક્શન નું કઈક પણ છોટું મોટું કામ કરવાનું હોય તો આ બધાને કહેવાય સ્થાનક સમારવું.
હા, સ્થાનકને થોડો સુધારો વધારો કરવો, બરાબર. અને પછી ત્રીજા મહાવ્રતમાં આ પણ આવે કે વડેરાનો વિનય તથા વયાવચ કરવી. તો આને ત્રીજા મહાવ્રતમાં કેમ લીધું? ભાવના તરીકે. આ તો અચૌર્ય છે, તો એમાં વયાવચ અને વડેરાનો વિનય ઈ ક્યાંથી આવ્યું? સેવા કરવામાં ઘણી વાર ચોરી કરતા હોઈએ ને. હા, સેવા કરવાની હોય તો એમાં પણ આપણે ઓલું કરતા હોય ને. ઠીક છે. હવે વડેરાનો વિનય તથા વયાવચ કરવી આ પણ એનું કર્તવ્ય છે. આપણે ગઈકાલે કહ્યું તું ને, તવત તેણે વયત તેણે રૂવત તેણે યજે નરે. બરાબર ને? તો તવત તેણે વયત તેણે રૂવત તેણે અદત્તાદાનની અંદર આપણે જે કાલે મર્યાદાઓ કરી, તો વડેરાનો વિનય તથા વયાવચ કરવો ઈ શેમાં આવે? તો કે રૂપની ચોરી. રૂપ એટલે જે હોદ્દા ઉપર છે, જે કિરદાર ઉપર છે ત્યાંનું એનું કર્તવ્ય, અને એ કર્તવ્ય ન કરે તો એને ચોરીનું પાપ લાગે. હા, એટલે ત્રીજા મહાવ્રતની આ પણ ભાવના ભાવવાની કે જે વ્યક્તિ જે હોદ્દા ઉપર હોય, બરાબર, નાના છે તો એને શું કરવાનું? તો કે વડેરાનો વિનય કરવાનો, વડેરા પ્રત્યે અહોમાન અહોભાવ બહુમાન કરવાના, સત્કારનો ભાવ રાખવાનો. હા, એને વિનય કહેવાય. વિનય નો અર્થ નથી કે તમે ઝૂકી ઝૂકીને વંદના જ કર્યા રાખો. વિનય નો અર્થ છે કે મોટા પદની આમન્યા રાખો, એની મર્યાદા રાખો, એને વિનય. અને જરૂર પડે તો એમની વયાવચ કરો. સેવા નહીં, વયાવચ. સેવામાં મજબૂરી હોય, વયાવચમાં મજબૂરી ન હોય. હા, તો ચોથી ભાવના છે વડેરાનો વિનય તથા વયાવચ કરવો. અને પાંચમી ભાવના છે સાધર્મિકની સાથે સંવિભાગ કરવો. હા, તમે ગ્રહસ્થ છો તો તમારી સાથે સમાન ધર્મ વાળા જેટલા પણ છે, કોઈ માનવ તરીકે સાધર્મિક છે, કોઈ જૈન ધર્મ તરીકે સાધર્મિક છે, કોઈ સમાન કુટુંબ તરીકે સાધર્મિક છે. જેના દેવ એક હોય એને સાધર્મિક કહેવાય, જેના ગુરુ એક હોય એને સાધર્મિક કહેવાય, જેનો ધર્મ એક હોય એને સાધર્મિક કહેવાય. હા, જેની ગતિ એક હોય એને સાધર્મિક કહેવાય. તો સાધર્મિક ના ઘણા બધા પ્રકાર છે. જેનો એક પરિવાર હોય એને સાધર્મિક કહેવાય. કુટુંબ અને પરિવાર, 10-15 કુટુંબ નો એક મોટો પરિવાર બનતો હોય, અથવા તો એક નાના પરિવારના મોટું કુટુંબ બનતું હોય. સમજાણું? તો સાધર્મિક સાથે સંવિભાગ કરવું. અને સંવિભાગ નો અર્થ મેં તમને કીધું છે કે એક સરખો વિભાગ કરવો, એને ભાયે ભાગ કહેવાય, સંવિભાગ ન કહેવાય. 4 જણા છે ને 4 રોટલી છે, એક એક રોટલી ખાઈ લ્યો, આ સંવિભાગ ન કહેવાય, આ ભાયે ભાગ કહેવાય. સમાન ભાગને ભાયે ભાગ કહેવાય, સંવિભાગ ન કહેવાય. સંવિભાગ એટલે જે બીમાર છે, નાના છે, તપસ્વી છે, ઉંમર લાયક છે, તો એને તમે 4 રોટલીમાંથી એક જ રોટલી આપો તો એને પર્યાપ્ત ન થાય. તો એને એની જરૂરિયાત પ્રમાણે આપવું. નાનાને નાની જરૂરિયાત પ્રમાણે આપવું. એ લોકોને જે જરૂરિયાત હોય એની જરૂરિયાત પૂરેપૂરી આપણે સંતોષવી જોઈએ. નાનાની, વડીલની, બીમારની, તપસ્વીની. પછી વધે એમાંથી આપણે વાપરવાનું. આને સંવિભાગ કહેવાય. સમજાણું? કારણ કે નાના છે એ ભૂખને વેઠી નહીં શકે, વડીલો છે એ પણ ભૂખને વેઠી નહીં શકે, તપસ્વી છે એને બીજે દિવસે તપસ્યા આવી જશે. બરાબર છે? બીમાર છે એને દવા વગેરે લેવાની હોય તો એને પણ આહાર સરખો જોઈએ. તો આ બધા જરૂરિયાત વાળા કહેવાય. તો જરૂરિયાત વાળાને એની જરૂરિયાત પ્રમાણે આપીને પછી જે વધે એમાંથી વેચીને ખાવું એને સંવિભાગ કહેવાય.
આ બી અંતદાનમાં આવે. હા તો હા, આ પણ સાધર્મિક ધર્મ છે. હા બરાબર ને? હા તો આ પણ સેવા વયાવચ આપણે શક્તિનો, આચારનો, તવ તેને વય તેને રૂવ તેને જે નરે આયાર ભાવ તેને, તો આ બધી ચોરીના પાપ ન લાગે એટલે છેલ્લા બે અતિચાર છે. અચ્છા. હમ. હમ સમજાઈ ગયું બરાબર? તો ત્રીજા મહાવ્રતને એકદમ મજબૂત બનાવવા માટેની આ 5 ભાવના છે. કે હમ નિર્દોષ સ્થાનક નિર્દોષ હોવું જોઈએ અને યાચીને લેવાનું. અણયાચી એક પણ વસ્તુ લેવાની નહીં. સ્થાનકને સમારવાનું નહીં. વડેરાનો વિનય તથા વયાવચ કરવી. અને સાધર્મિકનો સમવિભાગ કરવામાં બધું જ આવી ગયું. હમ આ આટલું કરે તો એને એકેય પ્રકારની ચોરીનું પાપ ન લાગે, એકેય પ્રકારની ચોરી. અચ્છા. એને બાહ્ય સ્થૂળ ચોરીનું પણ પાપ ન લાગે અને સૂક્ષ્મ ચોરીનું પણ પાપ ન લાગે. આ 5 ભાવનાનું બરાબર યથાતથ્ય એ ભાવના ભાવે અને એ અનુસાર એ પાલન કરે તો એના ત્રીજા મહાવ્રતમાં ક્યાંય દોષ અતિચાર આવે નહીં. જી સ્વામી. સમજાઈ ગયું બધાને બરાબર? જી સ્વામી. જી સ્વામી. જી હા સ્વામી. જી. પછી ચોથું મહાવ્રત. તો આ બધી ભાવનાઓ કેટલી સરસ છે. હા આપણે સામાન્ય જીવનમાં પણ આવી બધી ભાવનાઓ ભાવીએ તો આપણું જીવન એકદમ એક સરસ જીવન બની જાય. પછી ચોથું મહાવ્રત સવ્વાઓ મેહુણાઓ વેરમણ, દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી, તિર્યંશ સંબંધી મૈથુન સેવવાના પચખાંડ. હા બરાબર છે. તો એની 5 ભાવના છે. પુરુષ પશુ પંડગ રહિત સ્થાન સેવવું. જે સ્થાનમાં રહે છે એ સ્થાનની અંદર પુરુષ, પશુ કે પંડગ, સ્ત્રીઓને ઉતરવું હોય તો પુરુષ, પશુ અને પંડગ. પંડગ એટલે નપુંસક. એ ન રહેવા જોઈએ. અને પુરુષને રહેવું છે તો ત્યાં સ્ત્રી ન હોવી જોઈએ. સ્ત્રી, પશુ અને પંડગ એ રહિત સ્થાન હોવું જોઈએ. પુરુષ, પશુ, પંડગ રહિત સ્થાન સેવવું. ચોથા મહાવ્રત 5 ભાવના ભાવ છું. પુરુષ, પશુ, પંડગ રહિત સ્થાન સેવવું. પુરુષના અંગોપાંગ વિષય બુદ્ધિએ નિરખવા નહીં. હા, કોઈ પણ વિજાતીય તત્વ છે એના અંગોપાંગ, એને શું પહેર્યું છે, કેટલા સુંદર છે, કેટલા હેન્ડસમ છે, કોઈ પણ અંગોપાંગ એના નિરખીને જોવાય નહીં. બ્રહ્મચર્યની અંદર આ એક મર્યાદા છે. બરાબર, આ એક ભાવના છે કે પુરુષના અંગોપાંગ વિષય બુદ્ધિએ નિરખવા નહીં. પૂર્વના કામ ભોગો સંભાળવા નહીં. દીક્ષા લીધા પેલા એના ઘરમાં દોમ સાહેબી હોય, બધા જ પાંચેન્દ્રિયના બધા જ વિષયોની ઉપલબ્ધિ એના ઘરમાં હોય, કોઈ જ જાતની કમી ન હોય. અને સાધુપણામાં તો કોઈ વાર હમ ઘી કેળા હોય તો કોક વાર મુઠી ચણા હોય તો કોક વાર ઈ પણ ન હોય. જી સ્વામી. બરાબર છે. એટલે હા પૂર્વના કામ ભોગોને સંભાળવા નહીં કે અમારે ત્યાં તો આમ હતું ને અમારે ત્યાં તો આમ હતું. તમે હવે ઈ છોડીને આવી ગયા છો. હા, તો પૂર્વના કામ ભોગને સંભાળે તો વર્તમાન પરિસ્થિતિમાં ઈ સ્થિર ન રહી શકે. વર્તમાન પરિસ્થિતિમાં એનું ચિત્ત, એનું મન વિક્ષિપ્ત થઈ જાય, વ્યગ્ર થઈ જાય. હા, અને ઈ અભાવમાં એ બીજા કેટલાય પાપો કરી લે, નિયાણા કરી લે.
એવું બની જાય. જી સ્વામી. પૂર્વના કામ ભોગો સંભાળવા નહીં. પછી સંભાળવું. દિન દિન પ્રત્યે સરસ આહાર કરવો નહીં. દિન દિન પ્રત્યે ગરિષ્ઠ આહાર ન થાય. ઠીક છે કે સ્વામી, અવાજ દિવસે કપાય મહિને છે. એક વાર સંભળાતું નથી બરાબર. બરાબર ન સંભળાણું સ્વામી. દરરોજ પેલાનું સંભળાણું ને તમને આ કે પેલા ન પુરુષના અંગો સંભળાયું. કામ પુરુષના હા, અંગો કામ સંભળાયું. વિષય બુદ્ધિ નિરખવા નહીં. એ સમજાઈ ગયું ને? હા, હા જી સ્વામી. હવે દિવસે દિવસે દિન દિન પ્રત્યે સરસ આહાર કરવો નહીં. દિન દિન પ્રત્યે એટલે દરરોજ. તમે દિવસમાં 3 વાર ગોચરી જાઓ છો તો 3 વાર તમે મીઠાઈ લઈ આવો, 3 વાર તમે સૂકા મેવા લઈ આવો, 3 વાર તમે એકદમ મરી મસાલા વાળા એકદમ ગરિષ્ઠ ભોજન કરો, તો કે ઈ તમારા બ્રહ્મચર્ય માટે બાધક બને, પ્રમાદનું કારણ બને, આળસનું કારણ બને, વિષમનું કારણ બને. હને? તો એટલો વપરાશ ન હોય સાધુને. હા ઠીક છે, એ આખો દિવસ સ્વાધ્યાય કરતા હોય કે આખો દિવસ ચિંતા હોય પછી સ્વામી, અવાજ જાય છે. એમાં આખો વપરાશ. બ્રેક અવાજ થાય છે. હાજી. અચ્છા ને અહીંયા વરસાદ છે, વરસાદ અને ગાજવીજ છે એટલે થોડુંક અચ્છા. નેટવર્ક નો ઇસ્યુ થશે. હા એટલા માટે. હા, અત્યારે ગડગડાટ ચાલે છે બહાર. અચ્છા. ઓકે ઓકે. હા સમજાણું તો જી આ રીતે કરવાથી દરરોજ સરસ આહાર કરો, પેલી સંયમની યાત્રામાં યથાર્થ પાલન ન થઈ શકે, એમાં આળસ આવી જાય. ગરિષ્ઠ ભોજન કરે એટલે આળસ આવે. આળસ આવે તો જે સમયે સમાચારી નું પાલન કરવું છે એ સમાચારી નું પાલન થાય નહીં. બરાબર? એટલે દરરોજ ગરિષ્ઠ આહાર કરાય નહીં. બરાબર? હવે સાધુ નું તો પાતળું છે, એને તો 365 દિવસ જે ખાવું હોય એ મળે. એ ન રહે તો શું થાય? સંયમી યાત્રામાં જેટલું સૂકો આહાર થાય એટલું ભોજન થાય એટલું એની સંયમ. એટલે આ ભાવના આપી છે કે દિન દિન પ્રતિ સરસ આહાર કરવો નહીં. કેટલી ભાવના થઈ? 3. પશુ કંડક રહિત સ્થાનક સેવું. 4 હા. પછી પુરુષના અંગો પણ વિષય બુદ્ધિએ જોવાને, કાન ભોગ યાદ નિરખવા કરવાને. નહીં, પૂર્વના કારવા નહીં. હા. પછી અત્યંત અત્યંત ગરિષ્ઠ ભોજન કરવું નહીં. હમ હા. અને અતિ માત્રામાં આહાર પાણી કરવાનું. પુરુષ પશુ અને પુરુષ સાથે જરૂર પૂરતું કરાય, બાકી એની સાથે વધારે સત્સંગ કરીને વધારે ઉઠક બેઠક કરાય નહીં. તો પશુ કંડક રહિત સ્થાન સેવું, પુરુષના અંગોપાંગ વિષય બુદ્ધિએ નિરખવા નહીં, પૂર્વના કામ ભોગો સંભાળવા નહીં, દિન દિન પ્રતિ સરસ આહાર કરવો નહીં. હા. અને પુરુષ સાથે વિષય બુદ્ધિએ કથા વાર્તા કરવી નહીં. 5 થઈ ગયા. જી સ્વામી. તો ગરિષ્ઠ ભોજનની સાથે સાથે અતિ માત્રામાં પણ આહાર કરવો નહીં. 2 કોળિયા ઓછા રાખવાના, ઉણોતરી. હા, થઈ ગયા 5 અતિચાર. હા સ્વામી, થઈ ગયા. હા 5 ભાવના. અતિચાર નો કહેવાય, ભાવના કહેવાય.
હા ભાવના. અને આ ભાવના પ્રમાણે એ ન રે તો એના મહાવ્રતની અંદર દોષ લાગે. તો ચોથા મહાવ્રતની 5 ભાવના થઈ ગઈ. બધાને હા. બરાબર યાદ રહી ગઈ? હા. પુરુષ જી સ્વામી. પશુ પંડગ રહી સ્થાન સેવું. હમ. પછી અંગોપાંગ નિરખવા નહીં કોઈ. પુરુષના અંગો પણ વિષય બુદ્ધિએ નિરખવા નહીં. પૂર્વના કામ ભોગો સંભાળવા નહીં. દિન દિન પ્રતિ સરસ આહાર અને અતિ માત્રામાં આહાર કરવો નહીં. હમ. આ 5 ભાવના. હા, હવે હમ. 5મા મહાવ્રતનું. તો 5મું મહાવ્રત છે સૌભાવ પરિગ્રહ વેરમણ, સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. અને પરિગ્રહ એટલે અહીંયા વસ્તુ નહીં, પરિગ્રહ એટલે આસક્તિ, મૂર્છા ભાવ. હમ. સાધુની પાસે આમ પણ લિમિટમાં જ તો વસ્તુ હોય, તો એને કોઈ અતિ માત્રામાં પરિગ્રહની વાત જ ન હોય. પણ તેમ છતાં પરિગ્રહની વાત કરી છે. એનો અર્થ એ છે કે જેટલી પણ ઉપધિ કે જેટલા પણ ઉપકરણ એની પાસે છે, તો એના પ્રત્યે એનો અનાસક્ત ભાવ હોવો જોઈએ, આસક્ત ભાવ ન હોવો જોઈએ. હમ. હે ને? તો 5મા વ્રતની આ મર્યાદા છે અનાસક્ત ભાવની. તો એની 5 ભાવના છે કે ભાઈ અનાસક્ત રહેવું હોય, વિષયો તરફ આપણા વિકારને જવા ન દેવું હોય, તો એની 5 ભાવના હોય કે એને 5 ઇન્દ્રિયનો નિગ્રહ કરતા શીખવું જોઈએ. નિગ્રહ એટલે એને વશમાં કરતા શીખવું જોઈએ, કે ઈ માગે ઈ નહીં આપવાનું. તો શ્રોતેન્દ્રિયનો નિગ્રહ કરવો, ચક્ષુ ઇન્દ્રિયનો નિગ્રહ કરવો, ઘ્રાણેન્દ્રિયનો નિગ્રહ કરવો, રસેન્દ્રિયનો નિગ્રહ કરવો અને સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ કરવો. સમજાણું બરાબર? શ્રોતેન્દ્રિય નિગ્રહ એનો અર્થ એ છે કે શ્રોતેન્દ્રિયના 3 વિષય છે. તો એમાં સારું નરસું શુભ અશુભ ગમો અણગમો નહીં કરવાનું, રાગદ્વેષ નહીં કરવાના. પછી આંખ છે તો આંખના વિશે 5 પ્રકારના કલર અને 6 પ્રકારના આકાર, એમાં રાગદ્વેષ નહીં કરવાનો. અજીવના 6 આકાર અને જીવના 6 આકાર છે. તો આંખનું કામ છે રૂપ અને રંગ જોવાનું. રૂપ એટલે આકાર. અજીવના 5 આકાર છે: લાંબો, ત્રિકોણ, ચોરસ, ગોળ, બંગડીનો ગોળ, લાડવા જેવો ગોળ. તો એ 5 આકાર અજીવના છે અને 6 આકાર જીવના છે: સમચતુરસ્ર સંસ્થાન, ન્યોગૃત પરિમંડળ સંસ્થાન. તો આ બધા એના શરીરના આકારો છે. તો શરીરના આકાર અને નિર્જીવ વસ્તુના આકાર, આને રૂપ કહેવાય. અને એના જે વર્ણ કલર છે એને રંગ કહેવાય. તો આંખનો વિષય રૂપ પણ છે અને રંગ પણ છે. તો રૂપ અને રંગની અંદર સારા નરસા, ગમા અણગમા એવા ભાવ નહીં કરવાના, રાગદ્વેષ નહીં કરવાના. બરાબર? તો એ ચક્ષુ ઇન્દ્રિયનો નિગ્રહ છે. પછી ઘ્રાણેન્દ્રિયનો સુગંધ હોય કે દુર્ગંધ હોય, એમાં રાગદ્વેષ નહીં કરવાના. પછી જીભના રસ 5 છે: ખાટો, મીઠો, કડવો, કસાયેલો વગેરે તુરો. તો એમાં રાગદ્વેષ ન કરવા, સારા નરસું ન કરવું, ભાવે ન ભાવે ન કરવું. તો આ બધાને શું કહેવાય? ગરમ ગરમ જ જોઈએ, તો કે આ ઠંડુ ઠંડુ જોઈએ, આ તો કે સુવાળું, તો કે ખબર સુવાળું નહીં, થોડુંક રફ હોય એવું જોઈએ. તો હરેક જગ્યાએ આપણી આ પસંદગીઓ છે. તો પસંદગી કે મારું શ્રોતેન્દ્રિયનો નિગ્રહ થાય, ચક્ષુ ઇન્દ્રિયનો નિગ્રહ થાય, ઘ્રાણેન્દ્રિયનો નિગ્રહ થાય, રસેન્દ્રિયનો નિગ્રહ થાય, સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ થાય. અને નિગ્રહ થાય કઈ રીતે? તો કે અવાજ ગયો છે.
જેટલું મળ્યું છે, સાચીને અવાજ જેટલું ગયો. મળ્યું છે એમાં સંતોષ માનવાનો. હલો, અવાજ સ્વામી, નથી અવાજ આવતો સ્વામી. નિગ્રહ કેવી રીતે થાય ઇન્દ્રિયોનો, એ ફરીથી કયો. નિગ્રહ કેવી રીતે થાય? તો કે નિગ્રહ કરવા માટે આપણી ચોઈસ નો ત્યાગ, પસંદગી નો ત્યાગ, જે મળ્યું છે એનો આનંદ, જે મળ્યું છે એમાં સંતોષ, જેટલું મળ્યું છે એટલું પર્યાપ્ત, વધુની ઝંખના નહીં, આજનું કામ સર્યું તો કાલની ચિંતા નહીં. બંધ આવા કરજો. ભાવ વારંવાર ભાવ્યું તો ઇન્દ્રિય નિગ્રહ થાય. આપો તો નિગ્રહ થાય. હમ અવાજ ગયો પાછો. ગયો અવાજ. હમ સામે અવાજ ગયો. બધી આવી ભાવનાઓ સાધકને માંથી બહાર કાઢે અને એના જીવનમાં અનાસક્ત ભાવ, અપરિગ્રહ ભાવોને લાવે. અપરિગ્રહ એટલે અનાસક્ત ભાવ. સ્વામી, અવાજ વચ્ચે વયો ગયો તો સ્વામી. અપરિગ્રહ એટલે અનાસક્ત ભાવો. હમ અને પસંદગી નહીં, મળ્યો એમાં આનંદ, કાલની ચિંતા નહીં. બરાબર છે? અને કોઈનું નહીં, મને મારી લબ્ધિ નું મળે, કોઈની પુનાઈ નું મારે શું કામનું. તો આવી બધી ભાવનાઓ ભાવે તો એની મૂર્છા તૂટે, આસક્તિ તૂટે અને એના જીવનમાં અનાસક્ત ભાવો આવે. હમ સમજાવું બરાબર? હા તો પાંચમા મહાવ્રતની 5 ભાવના. હમ તો 5 મહાવ્રત છે, પેલા મહાવ્રતની, બીજા મહાવ્રતની, 5 5 ભાવના આપણે જોઈ તો કુલ કેટલી ભાવના થઈ? 25. 25 ભાવના. સમજાઈ ગયું? તો આ 25 ભાવનાનું ચિંતન અગર સાધક પ્રતિક્રમણમાં દિવસમાં 2 વાર કરે છે અને ધ્યાન રૂપે, ચિંતન રૂપે અગર આનું વારંવાર એ ચિંતન દોહન કરે, તેને આખા દિવસના મહાવ્રતની અંદર ક્યાંય દોષ લાગે નહીં, નિરતિચાર પાલન થાય. સમજાણું? હમ તો આ પ્રમાણે 5 મહાવ્રતની 25 ભાવનાથી યુક્ત અણગાર કલ્પ છે એ રીતે માર્ગ ઉપર સમ્યક પાલન કરીને અંતે એ કર્મોથી મુક્ત થઈને પાર પામે છે અને આવા જીવો ભગવાનની આજ્ઞાના આરાધક બને છે. સમજાણું બરાબર? હમ હા, એકદમ બરાબર સમજાઈ ગયું ભાવનાનું? દેશાનું. હા, તો આપણું 15મું અધ્યયન પૂરું થયું. હા હવે આપણે 16મા અધ્યયન, છેલ્લા અધ્યયનમાં આચારાના. હા હવે 16મું અધ્યયન છે વિમુક્તિ. વિમુક્તિ એટલે વિશેષ. હેલો, હા સંભળાય છે ને બધાને?
હા જી સ્વામી. 16મા સ્વામી. અધ્યાયનું નામ છે વિમુક્તિ. હમ કારે મુક્ત થવું કહેવાય શું કે? વિમુક્ત. વિમુક્ત થવું. વિશેષ પ્રકારે છૂટું થવું, મુક્ત થવું, અથવા તો છૂટવું, એને વિમુક્તિ કહેવાય. હવે વિમુક્તિ બે રીતે હોય, દ્રવ્ય વિમુક્તિ અને ભાવ વિમુક્તિ. તો દ્રવ્ય બંધનોથી મુક્ત થવું એને દ્રવ્ય વિમુક્તિ કહેવાય. જેમ કે કોઈને લોખંડની બેડીથી બાંધવામાં આવ્યા, કોઈને દોરીથી બાંધવામાં આવ્યા, અથવા કોઈને નજરથી, તો એ બંધનથી મુક્ત થવું. કોઈને વચનથી બાંધીને રાખ્યા, તો એ બધા બંધનોથી મુક્ત થવું એને દ્રવ્ય વિમુક્તિ કહેવાય. હમ અને ભાવ વિમુક્તિનો અર્થ છે કે સર્વ પ્રકારના ભાવ કરવું. સૌથી પહેલા દ્વેષ, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા અને ઈર્ષા, અસૂયા, તો આ મોહ મત્સર ભાવ, તો આવા બધા મલિન ભાવોથી મુક્ત થવું હમ એને ભાવોથી મુક્ત થાય એ આત્મા વિભાવ ભાવોથી મુક્ત થવું અથવા તો કર્મથી મુક્ત થવું એને ભાવ મુક્તિ કહે છે. અને વિમુક્તિનો અર્થ એ થાય કે એક વાર જેનાથી છૂટ્યું એ કર્મ પાછું ન આવે એને વિમુક્તિ કહેવાય. એ કર્મ પાછું ન આવે તો એને વિમુક્તિ કહેવાય. હમ બરાબર. જી. તો કોઈ આંશિક મુક્ત થતા હોય, ચોથા ગુણસ્થાનથી મુક્ત થવાની શરૂઆત થાય, તો ચોથા ગુણસ્થાનથી લઈને ઉપસમ શ્રેણીમાં દેશથી મુક્ત બનતા હોય. સમ્યક દર્શન થયા પછી એનું દેશથી મુક્તપણું શરૂ થાય, ત્યાં સુધી વિમુક્તિ ન થાય. એક વખત સમ્યક દર્શન થયું એટલે વિમુક્તિની શરૂઆત થાય. વિમુક્તિનો અર્થ એ છે કે જે કર્મો એક ઉદ્ગલ ભવ રાશિમાં ફરી વાર ન લે તો એને દેશથી વિમુક્ત કહેવાય. અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન થાય, સર્વ ઘાતી અઘાતી કર્મોથી જીવ મુક્ત થાય, સર્વ પ્રકારના આવરણ અને બંધનોથી જીવ મુક્ત થાય, તેજસ અને કાર્મણ શરીરથી પણ મુક્ત થાય અને સિદ્ધ અવસ્થાને પામે, આને સર્વ મુક્તિ કહેવાય. સમજાણું બરાબર? જી જી સ્વામી. તો દેશ વિમુક્તિ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય અને સર્વ વિમુક્તિ 14મા ગુણસ્થાનકે થાય. સમજાણું? જી. પેલા આપણે બે ભેદ કર્યા, દ્રવ્ય વિમુક્તિ અને ભાવ વિમુક્તિ. પછી દ્રવ્ય વિમુક્તિ, ભાવ વિમુક્તિના બે પ્રકાર, દેશથી વિમુક્ત અને સર્વથી વિમુક્ત. તો ચોથા ગુણસ્થાનથી દેશથી થોડા થોડા અંશે મુક્ત થતા જાય અને 14મા ગુણસ્થાન કે સર્વ કર્મોથી 8 કર્મથી મુક્ત થાય ત્યારે એને સર્વ વિમુક્ત કહેવામાં આવે. તો આ અધ્યયનની અંદર વિમુક્ત થવા માટે સાધકોએ કેવા પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કરવું જોઈએ કે જેનાથી સ્વજનો પ્રત્યેનો અને ભૌતિક પદાર્થો પ્રત્યેનો એનો રાગ છૂટી જાય.
અને એનામાં વૈરાગ્ય ભાવ જાગૃત થાય. હા, અને એ વૈરાગ્ય ભાવ જાગૃત કરવા માટે 16મા અધ્યાયની અંદર અનિત્ય ભાવનાનું સૌથી વધારે ચિંતન છે કે તમે જેના ઉપર રાગ અને દ્વેષ કરો છો એ પદાર્થો કે સંબંધો કાયમી નથી. ન સંબંધો કાયમી છે કે ન પદાર્થો કાયમી છે. બધા અનિત્ય છે, ક્ષણભંગુર છે, હા, નાશવંત છે, વિનશ્વર છે. એવું સમજીને એના ઉપર મોહ, મમત્વ, રાગ, દ્વેષ, કસાય આદિ વિભાવો ન કરવા, એનાથી મુક્ત રહેવું. હા, અને એનાથી જીવ મુક્ત રહે તો એ શરૂઆતમાં દેશથી મુક્ત થાય અને પરંપરાએ આખે કર્મથી મુક્ત થાય. સમજાવું તમને આ અધ્યયનનો સારાંશ? જી સ્વામી. હલો. હા સ્વામી, સમજાયું. જી સ્વામી. યસ, વેરી ગુડ. તો અનિત્ય ભાવનાનું ચિંતન. તો અનિત્ય શું છે? તો કે કર્મના ઉદયથી મળતું તમામ અનિત્ય છે. કર્મના ઉદયથી શું મળે? તો કે કર્મના ઉદયથી શરીર મળે અને સંજોગો મળે. 10 પ્રકારની દશાંગ વસ્તુ, હા, ખેત, વસ્તુ, હિરણ, સુવર્ણ, ધન, ધાન્ય, દુપજ, ચૌપન, આ તેનાથી મળે છે? તો કે કર્મના ઉદયથી મળે છે. બરાબર. તો કર્મના ઉદયથી મળતું તમામે તમામ કેવું છે? તો કે અનિત્ય છે, ક્ષણભંગુર છે. તો જે વિવેકી પુરુષ છે એ આવા બધા કર્મથી મળતી વસ્તુ ઉપર રાગ દ્વેષ કરે નહીં. મળે તો પણ, અને ન મળે તો મર્યાદાથી ગ્રહણ કરીને સંયમનું વહન કરે, અને ન મળે તો શંકા રાખે. નું ચિંતન વિમુક્ત થવા માટે પેલું ચિંતન પદાર્થો કેવા છે? તો કે અનિત્ય છે. એટલે મૂળમાંથી જ તમને શીખવાયું કે પદાર્થો અનિત્ય છે. હવે તમે જેના ઉપર કરો છો રાગ અને રાગથી બંધાયેલા કર્મો તમારા જો આત્મામાં પડ્યા રહેશે કેટલા ભવ સુધી. અને જેના નિમિત્તે તમે કર્યું છે એ વસ્તુ તો કે વ્યક્તિ તો નાશવંત છે, એક ભવ પૂરતું જ છે. હા. તો એક ભવના સંબંધો માટે કે એક ભવની જરૂરિયાત માટે ભવો ભવનો આપણો બગાડો કરવો તો આ બુદ્ધિમાની કહેવાય? એને શાણપણું કહેવાય? ના. એને જ્ઞાની કહેવાય? ના. ટકવાનું હોય ને એની માટે રાગ દ્વેષ કરો તો હજુ વાજબી છે. હવે તમે રાગ દ્વેષ કરશો અને રાગ દ્વેષ કરીને હજુ તો તમારા કર્મ આત્માના પ્રદેશે ગોઠવાય નહીં ગોઠવાય પેલા તો વસ્તુ નાશ પામી જાય છે. હા. તો પછી એના ઉપર રાગ દ્વેષ કરવો કેટલો હિતાવહ ગણાય? એવું સમજીને અનિત્ય કર્મના ઉદયથી મળતા જેટલા પણ વિપાકો છે એ બધા અનિત્ય છે. પછી સંબંધ હોય, વસ્તુ હોય કે શરીર હોય. પછી બીજો વિચાર વિમુક્તતા માટે સહિષ્ણુતાને કેળવો. આવતા ડરી નહીં જાઓ, હિંમત રાખીને આંતર શત્રુઓની સામે લડવાનું. શું તો કે આમ કઈ લડવાનું, લડાઈ છે કે કઈ જ ન કરો. સામે ગમે વરસતો હોય, ગમે એ થતું હોય ને એ સમયે આપણી તાકાત હોવા છતાં પણ આપણે મૌન પકડવું એમાં અનંતું વીર્ય લાગે. બોલી દેવું સહેલું છે, ગુસ્સો કરી લેવો સહેલો છે, પણ મૌન રહેવું, સહી લેવું
ઈ ઈઝી કઠિન નથી, ઈર્ષાનું. ઈઝી નથી. ઈ કઠિન છે, બરાબર. તો વિમુક્ત થવા માટે બીજો ગુણ અપનાવવાનો સહિષ્ણુતા. સહિષ્ણુતા એ સાધક જીવનનો શણગાર છે. કે ગમે તેવા પરિશ્રમ આવે, ગમે તેવી પ્રતિકૂળતા આવે, તો એનાથી એ ડગી ન જાય. હા, સંભાવ અડીખમ થઈને ઉભો રહે કે થઈને થશે શું? આયુષ્ય પૂરું થવાથી મોટું કઈ જ ન થાય. મોટામાં મોટું નુકસાન હોય તો આપણું આયુષ્ય પૂરું થઈ જાય, માણસ મૃત્યુ પામે, એનાથી વધારે શું થવાનું છે? તો એ મરવાની તૈયારી છે, એ મરવાની તૈયારી છે, પછી કોનો ડર લાગે? કોઈ ના. સહિષ્ણુતા પણ તિતિક્ષા સાથે સહિષ્ણુતા. તિતિક્ષા એટલે ધીરજ સાથે. હવે ક્યાં સુધી સહન કરવું, અને ક્યાં સુધી સહન કરવું એ વાત જ નહીં. ત્યાં સુધી સર્વ મુક્ત ન બનો ત્યાં સુધી ધીરજ અને સહિષ્ણુતા આ બે ગુણ કેળવવાના. તો ધીરજ અને સહિષ્ણુતા આ બે શબ્દ એકમાં સમાઈ જાય એવો શબ્દ એટલે તિતિક્ષા. અને સાધકને માટે તિતિક્ષા પરમ ધર્મ છે, તે ઉત્કૃષ્ટ ધર્મ છે. જોઈ લો, તિતિક્ષા. તિતિક્ષા એટલે ધૈર્ય પ્લસ સહિષ્ણુતા ઇઝ ઇક્વલ ટુ તિતિક્ષા. સમજાણું? તો ગમે તેટલી પ્રતિકૂળતા હોય, ગમે તેટલા લુખ્ખા બધા સામે તમને ઉપસર્ગો પરિસો આવે, તે બધાની સામે તિતિક્ષા રાખવી. પછી આપ્યું સમભાવ. સમભાવ એટલે શું? સમભાવ એટલે શું? રાગ દ્વેષ રહિત રહેવું. જી નહીં. સમભાવ એટલે સામાયિક મરે. સમતામાં સામાયિક મરે. આ પણ સમતા એટલે શું? સંભાવ એટલે શું? સામાયિક એટલે શું? કયો? સમતા એટલે રાગદ્વેષ થી રહિત રહેવું. ગમો અણગમો ના કરે, જે છે એ સ્વીકાર. સમતા એટલે સુખ અને દુઃખ, સુખ અને દુઃખ, અનુકૂળતા અને પ્રતિકૂળતા, સાતા અને અસાતા, આ બધામાં સમભાવ રાખવો એટલે શું? તો કે અનુકૂળ પરિસ્થિતિ છે તો એમાં બહુ ફૂલાઈ નહીં જવાનું, એમાં બહુ ગર્વ કરવાનો, એનો અહંકાર નહીં કરવાનો. એને પણ પચાવતા શીખવાનું. અને પ્રતિકૂળતા છે તો એમાં નાસીપાસ નહીં થવાનું, હારી નહીં જવાનું, હિંમત નહીં હારવાની, એને પણ પચાવતા શીખવાનું. તો સુખ અને દુઃખ, સાતા અને અસાતા, અનુકૂળતા અને પ્રતિકૂળતા, આ બંનેનું પાચન કરતા આવડે એને સંભાવ કહેવાય. અને એ સંભાવનું બીજું નામ છે અનુરૂપ દ્રષ્ટિ.
અનુરૂપ દ્રષ્ટિ. સમજાણું બધાને? હા, તો સંભાવનો અર્થ રાગ દ્વેષ નહીં કરવાના એવું નહીં. સંભાવ એટલે સુખને પચાવતા શીખો કે એમાં આસક્તિ ન આવે, અને દુઃખને પચાવતા શીખો કે એમાં તમને નારાજગી ન આવે, એમાં લુખાસ ન આવી જાય. તો સુખનું પણ પાચન, દુઃખનું પણ પાચન, એને સંભાવ કહેવાય. અનુકૂળતા નહીં પચાવો, પ્રતિકૂળતા નહીં પચાવો, એને સંભાવ કહેવાય. સાતા નહીં પચાવો, અસાતા નહીં પચાવો, એને સંભાવ કહેવાય. સુખ અને દુઃખ બંનેનું પાચન, બંનેમાં અનુરૂપ દ્રષ્ટિ. અનુકૂળતામાં વહી નહીં જાઓ અને પ્રતિકૂળતામાં અટકી નહીં જાઓ. બંનેને પચાવવાની તાકાતને કેળવો, એને કહેવાય સમભાવ. બરાબર? તો ત્રીજો ગુણ અપનાવો વિમુક્તિ માટે, સમભાવ એટલે અનુરૂપ દ્રષ્ટિની કેળવતા શીખો. બરાબર? અને એ અનુરૂપ દ્રષ્ટિ કેળવશો એટલે સુખમાં તમને આકાંક્ષા નહીં થાય, અને દુઃખને દૂર કરવાનું મન નહીં થાય. દુઃખને સહન કરવામાં મજા આવશે, અને સુખનો ત્યાગ કરવામાં મજા આવશે. બરાબર? સુખનો ત્યાગ કરવાનો ભાવ અને દુઃખને સ્વીકારવાનો ભાવ, આ બધાને જ કહેવાય સમભાવ. સમજાય ગયું બધાને? જી સ્વામી. હા, બસ આ ખાલી આટલા ગુણને અપનાવો. ખાલી કેટલા ઓછા ગુણ છે મને કયો? પેલો ગુણ કયો કીધો? અનિત્ય ભાવના. અનિત્ય ભાવનાથી વૈરાગ્ય આવે આપણને. બરાબર? પછી બીજો કયો? સહિષ્ણુતા એટલે તિતિક્ષા, ધીરજ પૂર્વક સહિષ્ણુતા એટલે તિતિક્ષા શબ્દ. નંબર 2. નંબર 3 સમભાવ, અનુરૂપ દ્રષ્ટિ. આ 3 ગુણ સાધક કે તો ગમે તેવી પરિસ્થિતિ હોય તો એમાંથી એ સાધક કર્મની નિર્જરા અને કર્મનો ક્ષય જ કરે, નવા કર્મ ન બાંધે. બરાબર? તો નવા કર્મ ન બાંધે, બાંધેલા છે બધાને ખપાવતો જાય, તો અંતે શું થાય? અંતે વિમુક્ત થઈ જાય. તો અંતે એ આત્મા સર્વ કર્મથી વિમુક્ત થાય. બસ આ જ રસ્તો છે, આના સિવાય કોઈ રસ્તો નથી. તો કેટલો ઈઝી રસ્તો છે કયો જોઈએ વિમુક્તિ માટે? ઈઝી છે કે નહીં? બોલો. સમજાણું છે કે નહીં? સરળ રસ્તો. આમાં કઈ કષ્ટ છે આપણને કરવાનું? હા, તો આ રીતે આપણું આચારાંગ સૂત્ર સંપન્ન થયું આટલા વખતે. હા, આચારાંગ સૂત્રના 25 અધ્યયન આપણા પૂરા થયા, પહેલા શ્રુત સ્કંદ અને બીજા શ્રુત સ્કંદના થઈને. તો આ રીતે આપણું આખું આચારાંગ સૂત્ર સંપન્ન થયું. આચારાંગ સૂત્રના પહેલા શ્રુત સ્કંદની અંદર વૈરાગ્ય વર્ધક વાતો છે. હા, અને બીજા શ્રુત સ્કંદની અંદર આચારાત્મક વાતો છે. આચરણમાં કેમ કરવું, કેવી રીતે કરવું, શું કરવું, એની વાતો છે. બરાબર? તો બંનેમાં આચાર સંહિતાની વાતો છે. સંયમને પુષ્ટ બનાવવા માટે, સંયમને સ્થિર બનાવવા માટે, સંયમને સત્વશીલ બનાવવા માટે, અને સંયમથી અંતે વિમુક્ત થવા માટેના
પેલા ભાગની અંદર વૈરાગ્યવર્ધક વાતો છે, નાના નાના કોટેશન્સ છે, અને બીજા ભાગની અંદર એ આચાર ધર્મ છે, પાળવારૂપ ધર્મ છે. જી સમજાઈ ગયું? તો જી આ રીતે સ્વામી. આપણું આચારાંગ સૂત્ર, પહેલું અંગ સૂત્ર આપણું સંપન્ન થયું. તમારા બધાની જિજ્ઞાસા, આટલા લાંબા કાળનો તમારા બધાનો પ્રયાસ, હા, આટલા લાંબા કાળ સુધી તમે બધાએ ભાવ ટકાવી અને જિજ્ઞાસા રાખી. સ્વામી પહેલો ભાગ પણ લીધો છે તમે આચરાંગ સૂત્રનો? હા, આમાં જ પહેલો આવ્યું ભાગ બધું. લીધો છે આચરાંગ સૂત્રનો? આમાં જ બધું આવ્યું. અચ્છા, મેં તો કઈ દેખાણું નહીં આચરાંગ સૂત્રનો પહેલો ભાગ. પહેલો ભાગ એવી રીતે લખ્યો. મારાથી છદ્મસ્ત ભાવે જંબાઈધમ બચામિલમ હિણખરમ અચખરમ પયહીનમ વિહીનમ ઘોષહીનમ સુટ્ટુદિનમ દુટ્ટુ પડી વિચારતા આપ બધાના સથવારે એક સુંદર મજાની આપણી આચારાંગ સૂત્રની સ્વાધ્યાય થઈ. તો એમાં જ્ઞાન જ્ઞાની કે જ્ઞાનના સાધનો સંબંધી છદ્મસ્ત ભાવે મારાથી બોલાણું હોય, કહેવાનું હોય, સમજાવવાનું હોય, આપનાથી સાંભળાનું હોય કે સમજાયું હોય, હા, જ્ઞાનીના જ્ઞાનના ભાવોને આપણે સરખો ન્યાય આપણે બંને જણા સાંભળનારા અને કહેનારા જ્ઞાનીઓના ભાવને આપણે સમજી ન શક્યા હોય અને એમનાથી વિપરીત હોય તો હરિહર કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષાત્મા પરમાત્મા છે. તસ્મે દુકડમ. તસ્મે સ્વામી ધન્યવાદ. તમારો પુરુષાર્થ. પહેલો ભાગ લીધો તો પેલા તમે આચરાંગ? હા સ્વામી, તમે પહેલો ભાગ લીધો છે આચરાંગ સૂત્રનો? આખો અચ્છા. આખો લીધો છે પેલો ભાગ. ઓહ, પેલો ભાગ તો બહુ સરસ થયો છે. પણ એ નથી આની અંદર, તો મને તો કઈ છે, દેખાણો નથી. બધા જ વિડીયોઝ છે. નહીં, બધા જ છે, આચારાંગ સૂત્રના પણ બધા જ છે, હા, પણ શરૂઆતના છે એટલે કદાચ ક્રમબદ્ધ ન હોય. હા. સ્વામી પર્યુષણમાં શું કરવાનું? લેવાનું છે આપણે? એ તો અહીંયા આગળ રેગ્યુલર જે રીતે આપણું વ્યાખ્યાન વગેરે થાય એ રીતે કરશું. પર્યુષણમાં વાંચણી નહીં લેવાય, જી હા, સ્વામી. એટલે જ પૂછું બરાબર. છું. પર્યુષણમાં બંધ રાખશું. કેમ કે પર્યુષણની અંદર તમારે લોકોને પણ સૌના સ્થાનકોની અંદર ધર્મ કરણી સંબર કરણી ચાલુ હોય, હા, જી હા. સ્વામી. તો તમારે ત્યાં પણ ન્યાય આપવો પડે. એટલે આપણે પર્યુષણના 8 દિવસ અને પછી 2 દિવસ એમ 10 દિવસનો આપણે વિરામ રાખશું. બરાબર છે? જી સ્વામી. જી સ્વામી. જી સ્વામી. હા. પણ વિરામ રાખ્યા પછી, રજા પાડ્યા પછી બધાને આળસ વધી ગઈ છે એવું મને લાગે છે. ના ના, નથી લાગ્યું. સ્વામી હમણાં બધા ઓછા આવે છે, બધા તહેવારો ચાલે છે એટલે. હા, હા. તો સ્વામી હવે કયું લેશું આપણે? આ સિયમદાન ને? આગમ આપણે ક્રમથી લેવા જ છે કે વચ્ચે વચ્ચે લેવા જ છે? હા, ક્રમથી જ લઈએ ને. ક્રમથી લેવાય તો ક્રમથી, ને તમારે વચ્ચે વચ્ચે આગમ લેવાય તો તમે લોકો નક્કી કરીને કેજો મને. સ્વામી તમે જ કેજો સ્વામી. હા, શું સારું પડે એ તમને ખબર સ્વામી. અમારે તો બધા જ સમજવા છે તમે એટલે. તમે કેજો. એટલે એક હા, એક આગમની સ્પર્શના થતી જાય. હા, એટલે હા, હવે ક્રમથી લેવાનું છે ને? આપણે એકદમ. ક્રમથી જઈએ ને તો આપણને દરેક આગમના વિષય જી જી સ્વામી. સ્વામી. હવે તમને ઉર્મિલાબેન, શું વાત છે? હા, બરાબર. આ આત્મસિદ્ધિનો બીજો ભાગ આવ્યો જ નથી. હા, આવી પેલો ગયા. ભાગ આવ્યો, પેલો આવી ગયો. અને પેલો ભાગ ત્રણેય પાછો ભાગ આવ્યો આવી એમ. ગયા મારા ખ્યાલથી. અને આવી બીજો ગયા ભાગ આવ્યો. વચ્ચેનો, એક જ બીજો ભાગ આવ્યો. વચ્ચેનો. અને ઉર્મિલાબેન, હા,
એક વખત ફરી ક્લાસની અંદર જેટલા પણ નંબરો તમારી પાસે શરૂ થયા છે તો એ લોકોને આગમનો નંબર લોકોને આવે છે કે નથી આવ્યો ખબર નહીં, વાત કરતા હતા. તો એક વખત બને તો હા આચારાંક એટલે મીન્સ આપણા આગમની હા પછી 35 બોલની હા હા અને બીજું એક વખત અને અવાજ ગયો સિદ્ધિની આત્મસિદ્ધિ આગમ અને સાહેબ 35 બોલ. હા કેમ છે આ તો ફરક અત્યારે જો છે ને બધા ઘણો નંબર આપી દો. અત્યારે ત્રણેયની અલગ અલગ લિંક હા પૈતું જ છે હવે ત્રણેયની અલગ અલગ લિંક છે કે બધાની એક જ લિંક છે? સાંજે આંટો મારવા ગયો બધાને આપી દો એમ ને. ગાડી કરાવતા ભૂલી ગયો આજે. હવે કાલે હું તો એટલે કરાવવું જ બધાની પડશે, અલગ તો અલગ પછી લિંક જાશું ને તો ગ્રુપમાં થશે નાખી દે એટલે બધા સ્ટોર કરી લે. હા ઓકે એટલે ચાલો, બરાબર. બધાની અલગ અલગ લિંક છે કે એક જ છે? અલગ અલગ જ છે. ત્રણેયની? હા હા તો પછી ત્રણેયની લિંક અલગ અલગ એકવાર આપણા આ ગ્રુપ ની અંદર નાખી દો ને. નહીં યાદ હા નહીં રહો. સામે ગ્રુપમાં છે પણ પેલાનું આપણું આચરણ છે ને બધું આડાવડા હતા ને. તો કાલ આવ્યો ને એ તો દેવા પછી તો આવવાનો હતો બધા ને. બરાબર આવે છે. જો હવે જે પેલા થયું છે ને એને તમે કોઈક એક જણા વ્યવસ્થિત કરી લ્યો, પણ હવેથી રેગ્યુલર થાય ને બધાયનું હા એવી રીતે કરો. હા હા તો ત્રણેય લિંક અલગ અલગ હોય તો એક વખત આપણા ગ્રુપમાં મૂકી દો. હા હા સર ઓકે નમો સારું નમો સિદ્ધાણંદ નમો આયર્યાણંદ નમો વજ્રાયણંદ નમો એસવ સાહણં એસો પંચન મુક્તારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌદે સિંપડમં વૈ મંગલમ. શાંતિ 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 ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ. કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા. કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે હ. સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર વર્ષ શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લખી તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ચાલો આજે બધાને જય જિનેન્દ્ર, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો થેન્ક યુ સ્વામી. આભાર તમારો સ્વામી. ભલે જય સ્વામી. હા સ્વામી મથાનંદાની સાતામાં રહેજો. ઉર્મિલાબેન બીજો સ્વામી આત્મસિદ્ધિનો ચાતામાં જરાક રહેશો. હા શું બીજો ભાગ આત્મસિદ્ધિનો બીજો લેક્ચર નથી તો જોજો ને જરા, કેમ કે પાછું પહેલો ભાગ પાછો આવ્યો એમ. અચ્છા જોઈ લઉં છું તો. હા હમ હા, થેન્ક યુ. ઓકે બધાને જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.